गुड आफ्टरनून बाळको। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 15 આલેખનો પરિચય આપણે ગયા પીરિયડની અંદર સમજ્યા। આજે આપણે 15.1 ભાગ 2 માં આપણે આગળ વધવાનું છે। આપણે ભાગ 1 ની અંદર પ્રકરણ 15 ના 15.1 સ્વાધ્યાયના આપણે દાખલા નંબર 1 અને 2 એ વિશે આપણે ભણી ગયા। હવે આપણે અહીં જોઈએ કે દાખલા નંબર 3 અને 4 5 6 જે બાકી રહ્યા તે તમારે ગ્રુપ કાર્યની અંદર કરવાના છે બાળકો। પાંચમો જે છે એ આલેખ દોરવાનો છે। તે કેવી રીતે દોરાય તે આપણે અહીં સમજીએ કે જે આલેખ પોથીની અંદર તમારે જે આપેલું છે કે આલેખ પોથીની અંદર તમને જે આલેખો આપેલા છે એની અંદર ગયા પીરિયડમાં આપણે સમજ્યા કે 5 એટલે કે આવી જ રીતે અહીં જુઓ 1 2 3 4 5 એટલે ઊભા અને આડા 1 2 3 4 અને 5 આડા અને ઊભા એટલે એક સ્ટેપ 5 પાકનું ખાનું જે દર્શાવે છે તે ખાનું આપણે જોવાનું છે મિત્રો। અને અહીં આપણે દાખલા નંબર 3 ની અંદર વનસ્પતિ શાસ્ત્રના એક પ્રયોગમાં બે છોડ A અને B નો ને પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા। 3 અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવામાં આવેલો હતો અને પ્રયોગના પરિણામને આલેખમાં દર્શાવે છે। આ પ્રયોગ અહીં પ્રયોગની શરૂઆત છે। આ પણ આ x અક્ષ છે અને આપણને આ y અક્ષ છે y અક્ષ। તો ગયા પીરિયડની અંદર આપણે સમજ્યા કે ગુણાત્મક માહિતી એ x અક્ષ પર દર્શાવવામાં આવે છે જ્યારે સંખ્યાત્મક માહિતી એ y અક્ષ પર દર્શાવવામાં આવે છે। અહીં પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર ઊંચાઈ લેવામાં આવેલી છે। અહીં જો 2 સેન્ટીમીટર 4 6 8 10 12 14 સેન્ટીમીટર સુધી। અહીં છોડ A માટે તૂટક અહીં જોઈ લો આ જે તૂટકનો જે ભાગ દર્શાવવામાં આવ્યો છે એ છોડ A માટે છે। છોડ B માટેની લાઈન એટલે આવી જે લાઈન છે એ લાઈન આખી આપણે આ રીતે છોડ B માટે છે। પ્રયોગનો પ્રારંભ અહીંથી થાય છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પહેલું સપ્તાહ બીજું સપ્તાહ અને ત્રીજું સપ્તાહ એટલે પહેલું અઠવાડિયું બીજું અઠવાડિયું અને ત્રીજું અઠવાડિયું આવી રીતે અઠવાડિયા દર્શાવેલા છે। તો આપણે અહીં જોઈએ કે આ રીતે જે અઠવાડિયા દર્શાવેલા છે એ અઠવાડિયામાં પહેલું અઠવાડિયું બીજું અઠવાડિયું અને ત્રીજું અહીંથી પ્રયોગનો પ્રારંભ થાય છે। સમજી રહ્યો બાળકો? એ ઉપરથી આપણને પ્રશ્ન આપેલા છે અને આ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। અહીં એવું લખ્યું છે કે 2 સપ્તાહ પછી અને બીજો પ્રશ્ન છે 3 સપ્તાહ પછી છોડ A ની ઊંચાઈ કેટલી વધી? છોડ A ની ઊંચાઈ કેટલી વધી? સૌપ્રથમ 2 સપ્તાહ પછી અને આપણે 3 સપ્તાહ પછી છોડની ઊંચાઈ કેટલી વધી તે આપણે જોવાની છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે અહીં જોઈએ 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી જે છોડની ઊંચાઈ વધી છે તે આપણે સમજવાની છે। તો અહીં આપણે જોઈએ કે સૌપ્રથમ તમે જોઈ લો કે 2 4 6 8 10 12 14 સેન્ટીમીટર દર્શાવે આ પહેલું અઠવાડિયું। પહેલા અઠવાડિયામાં 1 સેન્ટીમીટર હતી પછી 2 સેન્ટીમીટર આ 2 સેન્ટીમીટર। હવે બીજું અઠવાડિયું બીજા અઠવાડિયામાં જોઈએ તો 2 4 6 અને 8 એની વચ્ચે અડધું 7 તો અહીં
આપણે જવાબ 2 સપ્તાહ પછી, તો જવાબ આપણે એવું લખીએ કે 2 સપ્તાહ પછી 2 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ 7 સેન્ટીમીટર વધી. કેટલી વધી? 7 સેન્ટીમીટર. હવે બીજો પ્રશ્ન, 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી વધી? આ 3 સમજો, આ 3 છે અને એ માટે તૂટક છે એટલે આ તૂટક દર્શાવ્યું 9 સેન્ટીમીટર છે. તો આપણે લખીએ કે 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ 9 સેન્ટીમીટર વધી. કેટલા વધી? 9 સેન્ટીમીટર વધી. 9 સેન્ટીમીટર વધી. તેવી રીતે બીજો પ્રશ્ન, 2 સપ્તાહ પછી 3 સપ્તાહ પછી છોડ ડીની ઊંચાઈ કેટલી વધી? હવે આપણે જેવી રીતે એ જોયો તેવી રીતે ડી જોવાનું છે. છોડ ડી માટે લાઈન છે તો 2 સપ્તાહ પછી આ પહેલું અને આ બીજું એ પણ 7 જ છે. તો અહીં આપણે એવું લખીએ કે 2 સપ્તાહ પછી છોડ ડીની ઊંચાઈ 7 સેન્ટીમીટર વધી. સી એટલે સેન્ટીમીટર. તેવી જ રીતે 3 સપ્તાહ પછી છોડ ડીની ઊંચાઈ, આ ત્રીજું અઠવાડિયું, એમાં અહીં લાઈન 10 સેન્ટીમીટર છે એટલે આપણે અહીં લખીએ કે 3 સપ્તાહ પછી છોડ ડીની ઊંચાઈ 10 સેન્ટીમીટર વધી. કેટલી વધી? 10 સેન્ટીમીટર વધી બાળકો. હવે આપણે અહીં જોઈએ ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી. હવે અહીં સમજવાનું શું છે તમારે કે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી તે આપણે જોવાની છે બાળકો. તો તમારે સમજવાનું એ છે કે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી એ જોઈએ. તો અહીં પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું અને ત્રીજું અઠવાડિયું. ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? તો આપણે અહીં લખીએ જવાબમાં કે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ, હવે છોડ એ ની ત્રીજા, તો ત્રીજા મળ્યા છે 9 બરાબર, અને ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ તો 9 અને આ 7 તો બરાબર 9 - 7 બરાબર 2 સેન્ટીમીટર વધી. કેટલી વધી? 2 સેન્ટીમીટર ઊંચાઈ વધી. બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડની ઊંચાઈ કેટલી વધી? હવે અહીં જોઈ લો બીજા સપ્તાહમાં આ બીજો સપ્તાહ બરાબર, અને બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહ આ ત્રીજો સપ્તાહ. એટલે તો અહીં લખીએ આપણે કે બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધી છોડની ઊંચાઈ બરાબર 10 - 7 સેન્ટીમીટર. એટલે 10 - 7 બરાબર 3 સેન્ટીમીટર ઊંચાઈ વધી. ઊંચાઈ વધી. હવે તમે જોઈ લો બાળકો કે ઊંચાઈ વધી તો 3 સેન્ટીમીટર વધી. કેટલી વધી? 3 સેન્ટીમીટર વધી. આપણે અહીં
આનો પ્રશ્ન આગળ છે કે કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? કયા સપ્તાહમાં? પહેલો સપ્તાહ, બીજો સપ્તાહ અને ત્રીજો સપ્તાહ. પહેલો સપ્તાહ, બીજો સપ્તાહ અને ત્રીજો સપ્તાહ. એટલે કે પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું અને ત્રીજું અઠવાડિયું અને ત્રીજું અઠવાડિયું. સૌપ્રથમ આપણે પહેલા સપ્તાહનું, બીજા સપ્તાહનું અને ત્રીજા સપ્તાહનું લઈશું. તો પહેલા સપ્તાહની અંદર કેટલું વધે છે એ જોઈએ. તો સૌપ્રથમ આપણે ક્યારે ક્યારે કેવી રીતે વધ્યું એ જોઈએ. સૌપ્રથમ આ 2 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર. તો કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ? તો આપણે એવું લખીએ કે પહેલા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ 2 - 0 બરાબર 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર. અને બીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ, હવે જો બીજો સપ્તાહ, આ બીજા સપ્તાહમાં 7 - 2 બરાબર 5 સેન્ટીમીટર. અહીં બાળકો આપણે હવે ત્રીજા સપ્તાહની વાત કરીશું. તો ત્રીજા સપ્તાહમાં યાદ રહે ત્રીજો સપ્તાહ આવે છે. તો ત્રીજા સપ્તાહની અંદર છોડ એનો 9 - 7 બરાબર 2 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 2 સેન્ટીમીટર. તો સૌથી વધુ વધી કયા સપ્તાહમાં? તો કયા સપ્તાહમાં આવશે? બીજા સપ્તાહમાં. જવાબ આપણો શું આવશે? બીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી. અહીં આપણે શું લખીશું? સૌથી વધુ વધી. હવે આપણે કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી વધુ વધી? આના જેવું છે બાળકો. અહીં આપણે એવું સમજીએ કે સૌપ્રથમ પહેલા સપ્તાહમાં બી છોડની ઊંચાઈ અથવા છોડ બીની ઊંચાઈ. તો અહીં કયો છોડ બી? સૌપ્રથમ અહીંથી તે છોડ બી અહીં 1 સેન્ટીમીટર. કેટલા? 1 સેન્ટીમીટર. એટલે 1 - 0 બરાબર 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર. અને બીજા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ, હવે બીજો સપ્તાહ એટલે આ બીજો સપ્તાહ 7 - 1 બરાબર 6 સેન્ટીમીટર. અને ત્રીજા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ, ત્રીજા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ, આ ત્રીજો સપ્તાહ 10 - 7 બરાબર 3 સેન્ટીમીટર. તો સૌથી વધુ કયા સપ્તાહમાં આવે છે? બીજા. તો અહીં આપણે લખીએ સૌથી વધુ બીજા સપ્તાહમાં સૌથી વધારે. હવે આપણે નજીનો જવાબ જોઈએ. શું કોઈ એક સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી? સ્પષ્ટ કરો. તો અહીં આપણે શું લખીશું? હા. કઈ રીતે? અહીં જોઈ લો બાળકો. પહેલો અઠવાડિયું, બીજો અઠવાડિયું, ત્રીજો અઠવાડિયું. પ્રયોગનો પ્રારંભ અહીંથી થયો છે. અહીં 2 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, અહીં 7 સેન્ટીમીટર. 7 સેન્ટીમીટરમાં બંને છોડ સરખું. એટલે એક સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી. સ્પષ્ટ કરો. તો હા. ક્યારે? બીજા સપ્તાહમાં. બીજા સપ્તાહમાં
બીજા શબ્દમાં છોડ A અને છોડ B ની ઊંચાઈ સરખી હતી બાળકો। હવે આપણે દાખલા નંબર 4 જોઈશું। દાખલા નંબર 4 જોઈએ એ પહેલા આપણે સમજવાનું છે બાળકો કે દાખલા નંબર 4 નો જે આલેખ છે એ દાખલા નંબર 4 ના આલેખમાં આપણે પૂર્વાનુમાનનું તાપમાન અને વાસ્તવિક તાપમાન વિશે આપણે જોવાનું છે કે કયા કયા દિવસે એ તાપમાન થયું એ રીતે અહીં લેવાનું છે। પ્રમાણમાં આપણે લેવાનું છે કે 1 સેન્ટીમીટર બરાબર 5 અંશ સેલ્સિયસ તાપમાન અહીં લખીએ આપણે પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 5 અંશ સેલ્સિયસ તાપમાન આ તાપમાન દર્શાવે છે અહીં સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્ર શનિ અને રવિવાર જે પૂર્વાનુમાન અને વાસ્તવિક પૂર્વાનુમાન તાપમાન જે છે એ પૂર્વાનુમાન તાપમાન માં તૂટતા દર્શાવે છે અને વાસ્તવિક તાપમાનમાં લાઈન ખેંચેલી છે અહીં જોઈ શકો છો જ્યાં તૂટતા દર્શાવે છે એ પૂર્વાનુમાન છે જ્યારે લાઈન દર્શાવે વાસ્તવિક અહીં 1 સેન્ટીમીટર 5 અંશ સેલ્સિયસ 5 10 15 20 25 30 35 અંશ સેલ્સિયસ તાપમાન સુધી અહીં આપણે પ્રશ્નોના જવાબ આપેલા છે। વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે કયા દિવસે પૂર્વાનુમાન તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા। હવે તમે જોઈ લો કે કયા દિવસે બંને તાપમાન સરખા હોય એવા જોઈ લેજો। અહીં આ વધઘટ અહીં વધઘટ છે અહીં સરખા છે ત્યારે રવિવારે બરાબર। તો બીજી રીતે જોઈએ કયા દિવસે પૂર્વાનુમાન તાપમાન તો અહીં તમારે પૂર્વાનુમાન તાપમાન આ રીતે લેવાનું છે બરાબર। સૌપ્રથમ પૂર્વાનુમાન તાપમાન અને વાસ્તવિક તાપમાન બંને સમાન તો સોમવાર છે મંગળવાર છે બુધવાર છે કે ગુરુવાર છે કે શુક્ર શનિ કે રવિવાર છે તો કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા। તો આના ઉપરથી આપણે જોઈએ તો અહીં જોઈ લઈએ અહીં જોઈ લો કે સોમવાર પછી આ મંગળવાર આ સરખા છે બંને સરખા મંગળ પછી બંને સરખા હોય તેવા કયા છે શુક્રવાર તમે જોઈ લો બંને સરખા શુક્ર શનિવાર નહીં પરંતુ રવિવાર તો અહીં મંગળવારે બંનેનું સરખું શુક્રવારે બંનેનું સરખું અને રવિવાર તો જવાબ અહીં આવશે મંગળવાર શુક્રવાર અને રવિવાર ના દિવસે બંને તાપમાન સમાન હતા સમાન હતા। સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું તો પૂર્વાનુમાન અહીં જોઈ લેજો તમે અહીં આપણે જોઈએ પૂર્વાનુમાન 5 10 15 20 25 30 અને 35 તો મહત્તમ પૂર્વાનુમાન કેટલું આવ્યું 35 અંશ સેલ્સિયસ તો અહીં જવાબ એવો આવે સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરે મહત્તમ તાપમાન 35 અંશ સેલ્સિયસ થતું 35 અંશ સેલ્સિયસ હતું। આના ઉપરથી તમારે
જણાવવાનું છે કે કયા એ તાપમાન આપણને વધુ છે અને ઓછું છે તે જોઈએ. તો હવે સી નો જવાબ જોઈશું આપણે. અહીં સી એવું કહે છે કે સપ્તાહ દરમિયાન લઘુત્તમ તાપમાન વાસ્તવિક કેટલું હતું. વાસ્તવિક, હવે વાસ્તવિક માટે આ છે તો વાસ્તવિક માટે અહીં છે આ વાસ્તવિક લઘુત્તમ કેટલું છે. લઘુત્તમ તાપમાન 15°. કેટલું છે 15°. તો આપણે અહીં જોઈએ સપ્તાહ દરમિયાન લઘુત્તમ તાપમાન જવાબ અહીં આપું છું. લઘુત્તમ તાપમાન 15°C હતું. કેટલું હતું? લઘુત્તમ 15°C હતું. તો આના ઉપરથી તમારે જોવાનું છે કે પૂર્વાનુમાન અને વાસ્તવિક સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન આપણે 15 અને હવે આગળનો પ્રશ્ન ડી. કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો? તો અહીં તમારે બાળકો શું લખવાનું? તફાવત ખાલી લખવાનો અને તફાવત કરી અને અહીં તમારે પૂર્વાનુમાન અને વાસ્તવિક. તો વાસ્તવિક આ 17.5 ધ્યાન રહે અને અહીં 22.5 છે. 22.5. તો કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન તાપમાન વચ્ચેનો તફાવત સરખો હતો? તો સૌપ્રથમ આપણે જોઈએ કે અહીં જો સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર અને આ ગુરુવાર જે છે આ ગુરુવાર અહીં ગુરુવાર જે છે એ 15 છે અને અહીં આ પૂર્વાનુમાન જે છે એ 22. આ 22.5 આપી અને આ 15 આપી છે. તો અહીં ગુરુવારે 15, અહીં આપણે જોયું કે વાસ્તવિક તાપમાન 15 છે. કેટલું છે? 15. એ વાસ્તવિક આ 15 છે અને પૂર્વાનુમાન 22.5. તો તફાવત શું આવશે? 22.5°C માઈનસ 15°C બરાબર 22 માંથી તમારે 15.5 એટલે 15°C બાદ કરીએ તો 22 માંથી 15 બાદ કરો બાળકો તો 7.5°C તાપમાન એ આ તફાવત શું આવે મિત્રો? તફાવત. આ આપણો જવાબ આવે. તો તફાવત તમારે આ રીતે દર્શાવવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રએ આ જે આપણા દાખલાઓ જે છે એ સમજવાના છે. અહીં આ શબ્દો 15°, 22.5, આ પણ 15 અહીં પૂર્વાનુમાન માટે તૂટક છે અને વાસ્તવિક માટે લાઈન છે. તો આ 15 અને 22 15 બાદ કરો એટલે 7.5 આવી જાય છે. હવે દરેક વિદ્યાર્થી મિત્રએ આપણે બાકીના જે દાખલા છે એ ગ્રુપ કાર્યની અંદર કરવાના છે અને 15.2 આપણે હવે પછીના પીરિયડમાં જોઈશું.